જય મહાદેવ, જય મહાકાલ. જય મહાકાલ. ભગત, આપણું શુભ નામ શું છે સાહેબ? હરેશભાઈ જયંતિભાઈ ગોંડલિયા. હરેશભાઈ જયંતિભાઈ ગોંડલિયા. આપણે મહાદેવ ભગત છો તમે? હા. તો મારે તમારી પાસે આ રુદ્રાક્ષ વિશે જાણવું છે. રુદ્રાક્ષની અંદર કુદરતી શિવજીનો પ્રભાવ હોય છે. કેમ કે તમે સાધુ સંતો આરે રહેલા હોય અને આ રુદ્રાક્ષ તમારી પાસે ઘણા ધારણ કરેલા છે અને રુદ્રાક્ષ વિશે તમે ઘણું બધું જાણો છો એવું મને લાગે છે. રુદ્રાક્ષની અંદર શિવજીના આંસુમાંથી રુદ્રાક્ષ ઉત્પન્ન થયેલો છે. અચ્છા. એટલે રુદ્રાક્ષની અંદર એક વાઇબ્રેશન અને પોઝિટિવ વાતાવરણ હોય છે. બરાબર છે. તો એના માટે આપણે ઓરિજિનલ કે ડુપ્લિકેટ એવું જાણવું હોય તો આપણે એ રીતનું પણ બતાવી શકીએ દર્શકો. આ લોકો એવું કહે છે કે રુદ્રાક્ષ વૈજ્ઞાનિક રીતે પણ સારા ઉપયોગી નીવડે છે. હા, આપણે જે હવા હોય છે પોઝિટિવ અને નેગેટિવ, એ પોઝિટિવ વાતાવરણને આપણી તરફ ખેંચી અને રાખવા માટેનું એક રુદ્રાક્ષનું શિવજીનું ફળ છે. હવે આપણે રુદ્રાક્ષ ધારણ કરવા હોય અને આમાં રુદ્રાક્ષ ઘણા એવું કહે છે ડુપ્લિકેટ આવે છે અને ઘણા એવું કહે છે કે રુદ્રાક્ષ ઓરિજિનલ આવે છે. એ વિશે જાણવું હોય તો તમારી પાસે કઈ પ્રયોગ કે કઈ જાણી શકાય ખરું? તો રુદ્રાક્ષનું ફળ લઈ અને આપણે કોઈ પણ ગ્લો અને એન્ટી ગ્લો વાઇઝ ચેક કરી શકીએ છીએ કે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે. તો એના માટે એક હકેલેલું કોઈ પણ રૂમાલ છે, કોઈ પણ કપડું લેવાનું, એની ઉપર આ રીતની માળા રાખવાની. એટલે એ આપણે જે ઘડિયાળનો કાંટો હાલે ને એ રીતથી ગ્લો વાઇઝ હાલે. આ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને પોઝિટિવ અને નેગેટિવ વાતાવરણ બંને હવાનું સમતોલન બતાવે છે. બરાબર છે. આ પોઝિટિવમાં છે. બરાબર. અને આ જ રીતથી આ જ રૂમાલ હકેલેલો છે એટલે આ રીતથી ચાલે છે. પછી આ સોપારી ઉપર રાખો તો પણ એ જ રીતનો પ્રભાવ પડે છે, કારણ કે સોપારી હરેક પૂજાની અંદર સુકનવાળી અને વપરાય છે. આ શુભ ફળ છે. એટલા માટે આ રીતનું ચાલે છે. પછી આપણે આને આ જ કપડું છે, કપડાને ગોટો કરીને મૂકી દઈએ કે ઘરમાં કપેલું કપડું સકેલીને હુકામાં રાખવું, સાફ સફાઈ હુકામ રાખવી. નેગેટિવિટી, હા, નેગેટિવિટી આપણા ઘરની અંદર પ્રવેશ ન કરે એટલા માટે. અને આ પોઝિટિવિટી ને નેગેટિવિટીનું આખું તમને બતાવી છીએ અમે. આ એન્ટી ગ્લો વાઇઝ ચાલશે. બરાબર. આ નેગેટિવિટી ઊંધું ચાલે છે. હા, હકેલેલું પોઝિટિવિટી આપણે ઘડિયાળમાં ચાલે છે. ઓકે ઓકે. ગ્લો અને એન્ટી ગ્લો વાઇઝ. બરાબર છે. બરાબર. પછી આ જ રીતે પાછો હકેલીને રાખો તો પણ એ જ રીતથી ચાલે છે. એટલે ઘરમાં સાફ સફાઈ હકેલીને રાખવું, ચોખ્ખું રાખવું, એટલે આપણા ઘરની અંદર પોઝિટિવ વાતાવરણ. તમે શિવ ભગત છો તો તમે આ ગુજરાતમાં એવું કહે છે જુનાગઢ ભવનાથ, તો એમાં કોઈ નાગા સાધુઓને તમે અખાડાના મળેલા ખરા? ઘણા બધા સાધુના આશીર્વાદથી અને ઘણા બધાને મળી અને જે આ મને પ્રભાવ બતાવવામાં સિદ્ધિ પ્રાપ્ત બતાવું છું એ સંતોના આશીર્વાદથી જ બતાવું છું. બરાબર. કારણ કે એ લોકો પાસેથી વિજ્ઞાન અને શાસ્ત્ર બંનેનું સમતોલનથી કઈ રીતનું હતું એ પોઝિટિવ અને નેગેટિવમાં આજે બતાવ્યું. એક કુદરતી પાવર છે એ તમને બતાવવામાં આવે છે. બાકી કોઈ અમને જાદુ તોણા કે આ તે રીતથી નહીં, તમે પણ ઘરે કરી શકો છો. અને પોઝિટિવ છે અને સાત્વિક છે. સાત્વિક છે. ઓકે. અને ડોક્ટર પાસે જાઓ એટલે પહેલા તમને એવું કહે કે બટેટું ન ખાવું. આ જ રુદ્રાક્ષ બટેટા ઉપર આ રીતથી રાખશો એટલે એન્ટી ગ્લો વાઇઝ ચાલશે. એટલે ફરતું ફરશે. જે આ સીધું હાલવું જોઈએ એની જગ્યાએ એન્ટી ગ્લો વાઇઝ બટેટા ઉપર ચાલે. પછી આ જ રીતથી માળા લીંબુ ઉપર રાખશો એટલે આ જ રીતથી ગ્લો વાઇઝ ચાલશે. એટલે એનો પ્રભાવ બતાવશે કે લીંબુ ડોક્ટર પહેલા ખાવાનું કે બટેટું ખાવાની ના પાડે. તો શું કામ ના પાડે એવો કોઈ દિવસ આપને વિચાર આવે છે? વિચારવું જેવું જિંદગીમાં જરૂરી છે કે સારું આ વસ્તુ કેમ આવી હોય છે, આ કેમ આમ હોય છે. એવી જ રીતે આ શંખનો પણ એક પ્રભાવ હોય છે. અચ્છા.
શંખ પણ વાતાવરણ શુદ્ધ કરે છે અચ્છા. અને પોઝિટિવિટી પેદા કરે છે. સંધ્યા ફેફસાને ટાઈમે મજબૂત કરે છે. ફેફસાને, હા. અચ્છા. પછી હાર્ટ એટેક ને બચાવે છે. અને સંધ્યા ટાઈમે એવું વગાડવા કહે છે આ શંખ ઘણી પ્રકારના આવે અને હરેક અનેક શંખ હરેક બીમારીમાં ઉપયોગી હોય છે. શંખને સિદ્ધ કરી અને ઘણા બીમારીઓમાં કામમાં આવે છે. બરાબર છે. શંખને કઈ રીતે વગાડવો મુદ્રાઓમાં એ રીતથી આખું અલગ અમે પછી બતાવશું. ઓકે. અને શંખ ભસ્મ પણ બી આયુર્વેદિક દવામાં ઉપયોગી થાય છે. શંખ શંખ છે એ ભસ્મ, હા. ઉત્તમ ફળ છે. બરાબર છે. આ દરિયાની અંદર શંખ બને છે. ઓકે. એક જીવ હોય છે પણ એ જીવ કુદરતી રીતે એટલું પોઝિટિવ અને સારું હોય છે. એમાંથી પછી છેલ્લે વધે છે શંખ. ઓકે. બરાબર. પૂરું? બસ.